તો સુરતમાં ડુપ્લિકેટ રસીદથી વાહન છોડાવવાનું રેકેટ જે સામે આવ્યું હતું તેમાં નકલી રસીદથી વાહન છોડાવનાર રિક્ષા ચાલક ઝડપાઈ ગયો છે। નકલી આરટીઓ રસીદથી રિક્ષા છોડાવવા માટે આવ્યા હતા। રસીદ તપાસતા સમગ્ર મામલો સામે આવ્યો। 1 વર્ષની રસીદ ચેક કરતા 29 ડુપ્લિકેટ ઝડપાઈ છે। ટ્રાફિક પોલીસે સરથાણા પોલીસમાં ફરિયાદ કરી છે। પોલીસે રિક્ષા ચાલક કૃષ્ણા કુશવાહાની ધરપકડ કરી લીધી છે। સુનિલ પંડિત નામના યુવકે નકલી રસીદ બનાવી હતી। ₹6000 માં નકલી રસીદ બનાવી આપી હતી। તો સુરતમાં ડુપ્લિકેટ રસીદ બનાવી વાહન છોડાવવાનો જે આખો કાંડ હતો તેનો પર્દાફાશ થઈ ગયો છે। એક રિક્ષા ચાલક જે ડુપ્લિકેટ રસીદ બનાવી રિક્ષા છોડાવવા ગયો હતો, પરંતુ રસીદ તપાસતા આખો મામલો સામે આવ્યો કે આ રસીદ તો ખોટી છે। ત્યારબાદ અન્ય 100 થી વધુ રસીદોને તપાસવામાં આવતા વધુ 29 રસીદ નકલી મળી આવી હતી, જે મામલે ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધાવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, નકલી રસીદ મામલે તપાસ હાથ ધરવામાં આવી, એક રિક્ષા ચાલક ઝડપાયો। जी बिल्कुल, बात करिए तो सूरत शहर में आरटीओ ની નકલી રસીદ બનાવીને મસ્ત મોદું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું। આ જે કૌભાંડ છે તે નકલી રસીદ બનાવતા હતા, ત્યારબાદ જે ટ્રાફિક પોલીસ ની અંદર જે જમા કરાવેલા વાહન હોય છે તે છોડી જતા હતા। સમગ્ર મામલે QR કોડમાં જે સ્કેન કરવામાં આવ્યું ત્યારે આ ભોપારું બહાર આવ્યું હતું। ત્યારે અત્યારે સરથાણા પોલીસે આ એક આરોપી રિક્ષા ડ્રાઈવર છે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। આભાર માહિતી માટે।